જ્યારે અમે પ્રથમ વખત ધોળકા પહોંચ્યા, ત્યાં દરેક જગ્યા અમને અજાણી લાગી, છતાં તે જીવિત લાગતી હતી. રસ્તાઓ પર ગડબડ ખુલ્લેઆમ દેખાતી હતી. લોકો જ્યાંથી પસાર થતા ત્યાં કચરો પણ હતો. વસાહતો એકબીજાની બાજુમાં હતી, જેમ કે હિન્દુ, મુસ્લિમ, જૈન, અનેક ધર્મના અલગ અલગ પરંતુ રોજિંદા જીવનમાં જોડાયેલા લોકો રહેતા હતા. આ હતું ધોળકા, એક નાનું નગર પંચાયત, સાદું, સાચું અને દેખાવ વગરનું. મોટા શહેરો આવીને શાંત ગડબડનો દાવો કરી શકતા નથી. અહીં ગડબડમાં પણ એકતા છે. પરંપરા રોજિંદા જીવનમાં જીવત દેખાય છે. અહીંયા કથાઓ, માન્યતાઓ અને ઉત્સવો સામાન્ય દિવસોને અર્થ આપે છે. મહેનતથી કઠોર બનેલા હાથ અને બદલામાં કંઈ પણ અપેક્ષા ન રાખતી મહેમાન નવાજી અહીં જોવાનો ભાગ્ય છે. ધોળકાએ બદલાવનો ક્યારેય વિરોધ કર્યો નથી. ઉદ્યોગીકરણ આવ્યું, ગેસના ચૂલા આવ્યા, મોબાઈલ ફોન આવ્યા, પ્રગતિ અહીં સહજ રીતે સ્વીકારાઈ, પરંતુ આધુનિકતા તેની આત્માને ક્યારેય મિટાવી શકી નથી. 1000 વર્ષોના ઇતિહાસ આજે પણ અહીં શ્વાસ લે છે. સંસ્કૃતિ આજે પણ જીવિત છે. ઉષ્મા હજુ પણ એ જ છે. વિસ્તૃત પરિવારના નાનકડા ઘરમાં સાથે રહી જગ્યા, સમય અને જીવ વહેંચે છે. કાકી પૂછે, પાણી પીશો? સોડા મંગાવો? અને અજાણ્યા લોકો પણ એમને પરિવાર જેવા લાગ્યો. ધીમે ધીમે ધોળકા અને તેના લોકોએ અમને એક વાત શીખવી: માત્ર એકબીજાની બાજુમાં જીવવું નહીં, પણ એક સાથે જીવવું શું હોય એ બતાવ્યું ધોળકાએ.